નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલ એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે। ડાકોરના ઓવરબ્રિજ ઉપરથી રવિવારે રાત્રે તરસવા ગામનો સંઘ અંબાજી પગપાળા જઈ રહ્યો હતો, ત્યારે બ્રિજના લોખંડના પાટા ઉપર એક 17 વર્ષીય પદયાત્રીનો પગ અડી જતા ત્યાં કરંટ લાગ્યો હતો, જેથી બ્રિજ ઉપર પટકાયેલા પદયાત્રીને ડાકોરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સોમવારે તેની તબિયતમાં સુધારો થતાં રજા આપવામાં આવી હતી। ત્યારે મિત્રો, આપને જણાવી દઈએ કે તેમજ માર્ગ અને મકાન વિભાગના ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ બેદરકારીના કારણે અકસ્માત થયો હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો હતો, તેમજ યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી છે। તો મળતી માહિતી અનુસાર વધુ આપને મિત્રો જણાવી દઈએ કે વડોદરાના વાઘોડિયા તાલુકાના તરસવા ગામથી છેલ્લા 17 વર્ષથી પગપાળા સંઘ અંબાજી જાય છે। ચાલુ વર્ષે આ સંઘ રવિવારે ડાકોર ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં કપડવંજ રોડ તરફ આ બ્રિજના લોખંડના પાટા ઉપર પદયાત્રી હરેશકુમાર પરમારનો પગ અડી જતા તેને કરંટ લાગ્યો હતો। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।